જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। નિજ ગૌલોકધામમાંથી દેવી જીવ ભૂતલ પર આવ્યો। ઘણા સમયકાળના પ્રતાપે અનેક જન્મોના ચક્કરમાં પડી એ પોતાના અને પ્રભુના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે। પુષ્ટિનું બીજ તો હતું જ। બ્રહ્મ સંબંધ તેઓને જ થાય છે કે જેમાં પુષ્ટિ બીજ છે અને મૂળ ધામમાંથી ભૂતલ પર આવ્યા છે। દેખાદેખી ભલે બ્રહ્મ સંબંધ લેવાય, પરંતુ અધિકારી પુષ્ટિવર્ણીય જીવોને જ તે ફલિત થાય છે, અન્યને નહીં। અનેક જન્મોના ફલરૂપ મનુષ્ય દેહ મળ્યો। શ્રી વલ્લભે નિજ દેવી જાણી તેને શરણે લીધા। સેવા માટે સેવ્ય સ્વરૂપ પધરાવી આપ્યું, છતાં માયામોહના અંધકારને લીધે ધ્યેય પ્રાપ્તિની ચિંતા કલેશ નથી। શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે નિવેદનનું સ્મરણ સતત નહીં કરતો હોવાથી વિરહ ભાવનાથી વંચિત રહી આવે છે। વિરહ ભાવના વિના પુષ્ટિ પરમ ફલની પ્રાપ્તિ જ નથી। જીવ સ્વયં વિરહ ભાવના કરી શકતો જ નથી। સતત શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં મર્યાદા સહિત સેવા સ્મરણ ગુણગાન ધ્યાન કરતા રહેવાથી અને સંત પુરુષોનો સત્સંગ કરવાથી સ્વરૂપ અનુસંધાન સહિત તાપાત્મક ગુણગાન કરવાથી જ તાપાત્મક શુદ્ધા સ્વરૂપ શ્રી વલ્લભ વિરહ તાપ ભાવનું દાન કરશે। સેવા અને સ્મરણ પણ ધર્મી સાક્ષાત સ્વરૂપાનંદની પ્રાપ્તિના માર્ગે ચાલનારને જ થાય છે, કારણ તે અધિકારી જીવો છે, પુષ્ટિ વર્ણનીય છે। માટે જીવનનું અવાંતર ફળ ધ્યેય સ્વરૂપ તેનું જ લીલા મધ્યપાતી આધિદૈવિક સ્વરૂપ છે, જે સેવા દ્વારા પ્રાપ્ત કરવાનું છે। આ જ દેહે અહીં જ આ આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે। બ્રહ્મ સંબંધ વખતે જ આ જીવનું આધિદૈવિક સ્વરૂપ અને પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ તેના હૃદયમાં પધરાવી આપ્યું છે, બીજે ક્યાંથી પ્રાપ્ત કરવાનું નથી। શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, સુધા સિંધુ કે નિકટ બસત હૈ, ક્યાં રહત મૂઢ પ્યાસા। આ સુધા સિંધુ સ્વરૂપ પ્રભુનું જીવના હૃદયમાં જ છે, એને ઓળખવાની, માનવાની, અનુભવવાની જરૂર છે। ભગવદીઓની કૃપાથી સત્સંગ દ્વારા તાપભાવની વૃદ્ધિ થવાથી એની પ્રાપ્તિ થાય છે। મનને સતત પ્રયત્નપૂર્વક પ્રપંચ જગતમાંથી કાઢી એકાંત અને એકાગ્રતા સાધી સંગરહિત થઈ નિજ ગૃહમાં જ રહી સ્વરૂપ ધ્યાન અને ગુણગાન કરવાથી વિરહ ભાવની પ્રાપ્તિ થાય છે। આપ શ્રી વલ્લભ રહ પ્રિય છે। જ્યારે જીવ એકાંતમાં એક ધ્યાનથી ગુણગાન કરે તો તેના હૃદયમાં આપ બિરાજે છે। જે કરે પોતાના ગુણગાનનું ગાન, તેના હૃદય કમલે રહેવાનું સ્થાન શ્રી સર્વોત્તમજીના ધોળમાં બતાવ્યું છે। નિરોધ લક્ષણમાં પણ આપે ગુણગાન ધ્યાનથી જ આજ્ઞા કરી છે। ગીતામાં ભગવાને અર્જુન પ્રતિ આજ્ઞા કરી છે કે જે જીવ મારા એકલાને શરણે આવે છે તે જ મારી દુસ્તર માયાને તરી શકે છે। શ્રદ્ધાપૂર્વકનું અનન્ય શરણ જ માયા તરવાનું સાધન છે। શ્રી મહાપ્રભુજીનું 1:7-6 આજ્ઞા કરે છે કે આ જ્ઞાન જેવી દેખાતી માયાની મોહ ઉત્પન્ન થાય છે, તેથી તેમાં વિશ્વાસ રાખી શકાતો નથી। શબ્દ બ્રહ્મનો નિષ્ણાંત રસાત્મક બ્રહ્મને પામી શકતો નથી, તેથી તેનું જ્ઞાન ભારરૂપ છે। જેમ વસુકી ગયેલી ગાય તેના માલિકને બોજારૂપ છે, તેમ પ્રભુના કેવલ ધર્મી સ્વરૂપના શરણથી જ વિરહમાં બધા પ્રતિબંધો દૂર થઈ જાય છે। કેવલ વિરહ સ્વરૂપ સિવાય અન્ય કોઈ સંબંધ રહે તો વિરહનો અનુભવ થઈ શકતો નથી। વિરહી ભક્તનું વિરહમાં દગ્ધ થઈ જાય પછી ભાવ સ્વરૂપ સાથે અદ્વૈત પ્રાપ્ત થાય છે। પ્રભુની સમાન ઐશ્વર્ય તાદાત્મકતા સિદ્ધ થાય છે, ત્યારે જ તનુનવત્વતા પ્રાપ્ત કરી અણગણિતાનંદ સ્વરૂપને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ થાય છે। તાપાત્મક વિરહના માર્ગે ચાલનાર જ સ્વતંત્ર ભક્તિમાં પ્રવેશ પામે છે। મધુર તાપાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ ચરણ કમલનો અનન્ય આશ્રય કરનાર આપનું તાપાત્મક સ્વરૂપ બિરાજે છે। તે સ્વરૂપ જ વિરહનો આનંદ કરાવે છે। અગણિતતાને ધારણ કરવાનું પાત્ર
આપ શ્રીનું તાપાત્મક સ્વરૂપ છે. રાજયહ માર્ગ તાપ કલેશ કો હૈ. આ ધ્રુવ વચનથી દમલાજી દ્વારા પુષ્ટિ સૃષ્ટિ પ્રતિ કરેલ છે. બિંદુ અને નાદ બંને સૃષ્ટિને તાપાત્મક માર્ગનું સૂચન કરાવે છે. વિરહની કાષ્ઠાપન અવસ્થાને ભોગવી અણગણિતતાને ધારણ કરવા શ્રી ગોપીજનો પાત્ર બન્યા, પ્રભુની સ્તુતિના વિષય બન્યા અને પ્રભુને તેવા ભક્તોનું ઋણ સ્વીકાર્યું. તેની પુષ્ટિ નીચેના શ્લોકથી થાય છે. ન પારયે નિરવધ સંયુજા શ્વાસા ધ્રુકૃત્ય. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. શ્રી વલ્લભાધીશ કી જય.